બધા મને એકલી મૂકીને જતા રહ્યા. આપ સૌને મારા પ્રણામ. આચાર્ય શ્રી શાસ્ત્રી શ્રી નલિનભાઈના ચરણોમાં વંદન. એમ કહેવાય છે કે જ્ઞાની સાથે 5 મિનિટ પણ બેસો ને તો એ તમને કંઈ આપીને જાય, અને મૂર્ખ સાથે 5 મિનિટ બેસો તો એ તમારી પાસેથી કંઈ લઈને જાય. નલિનભાઈની બાજુમાં 5 મિનિટ બેઠી, એમાં પણ એમણે સ્ત્રીના જે 7 આભૂષણો છે એ મને આપ્યા, જે મારા કોઈક વ્યાખ્યાનમાં મને ક્યાંક કામ લાગશે. એટલે કેટલું 5 મિનિટમાં પણ આપનારો કેટલી આનંદથી આપી શકે એ વાત શાસ્ત્રીજીએ સાર્થક કરીને બતાવી છે. ગુરુ કોને કહેવાય? તો ગુરુ આને કહેવાય જે ક્ષણભરમાં તમને કંઈ આપી દે ને તમને ખબર પણ ના પડે કે તમને શું મળ્યું. આજે મેં એટલા બધા વખાણ આપના સાંભળ્યા, મને લાગે છે મારે એકાદ રવિવારે આવીને એ ગીતાના શ્લોક વિશે સાંભળવું પડશે, કારણ કે ગીતા મારો પ્રિય વિષય છે. અને મને અંગત રીતે એવું હંમેશા લાગ્યું છે કે લેસન ઓફ લાઈફ છે. હાર્વર્ડમાં ગીતા ભણાવવામાં આવે છે અને આપણે ત્યાં લોકો ગુજરી જાય પછી ગીતા બેસાડે નહીં, પણ બ્રાહ્મણ વાંચે, આપણને તો એમાં રસે ન હોય. પણ ગીતા જો સમજાય તો હું માનું છું જીવન સમજાય, સંબંધો સમજાય, આપણો ખાલીપો ભરી શકે એવું આ પુસ્તક છે. એમણે વાત કરી સ્ત્રીના 7 આભૂષણોની. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8મી માર્ચે આપણે ઉજવીએ છીએ, સારી વાત છે, પણ આ પશ્ચિમથી આવેલી સંસ્કૃતિ છે. કોઈ એક દિવસ સ્ત્રીનો ઉજવવો પડે એ વાત જ હું માનું છું આ દેશને કદી જોઈતી નહોતી. આ દેશમાં એની જરૂરત જ નથી. આ દેશ તો રોજે રોજ સ્ત્રીને નમતો દેશ છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. સ્ત્રીને ગૃહલક્ષ્મી કહેવામાં આવી. ગૃહિણી એટલે આખું ગૃહ જેનું ઋણી છે તે ગૃહિણી છે, અન્નપૂર્ણા છે, લક્ષ્મી છે, સાક્ષાત સરસ્વતી છે, જનની છે, ભગિની છે. એવી જે સ્ત્રી છે એને તો રોજે રોજ નમે છે આ દેશ. દેવોને હથિયાર જોઈએ, હિંમત જોઈએ, તાકાત જોઈએ, શક્તિ જોઈએ તો કોની પાસે જાય? કોની પાસે? હું ચાઇનીઝમાં બોલું છું, તમે સાંભળો છો તો મને જવાબ આપો. કોની પાસે જાય? કાલી પાસે. પૈસા જોઈએ તો લક્ષ્મી પાસે, અને જ્ઞાન જોઈએ તો દેવો પણ જેને નમે છે એવી આ સ્ત્રી છે. એનો કોઈ એક દિવસ હોય જ નહીં, એના તો બધા દિવસ છે. એના રોજે રોજ સવારથી સાંજ સુધી એનો જ દિવસ છે. એટલે કોઈ એક દિવસ માગે ત્યારે મને એવું લાગે કે સ્ત્રી પોતાની જાતને ક્યાંક કશેક ઓછી માને છે, માટે એક દિવસ માંગે છે. ન માંગો, એક દિવસ છે ને માટે. આપણે તો આખું વર્ષ સેલિબ્રેશન છે, અસ્તિત્વનો ઉત્સવ છે. એ સ્ત્રી છે. બહુ સુંદર કહ્યું કે પ્રકૃતિ, સ્ત્રી પ્રકૃતિ છે. શું છે પ્રકૃતિ? આપણને જીવતા રાખે એ પ્રકૃતિ છે. આપણે શ્વાસ લઈએ છીએ કારણ કે હવામાં ઓક્સિજન છે. આપણે ખાઈ શકીએ છીએ કારણ કે અનાજ ઉગે છે. આપણે જીવી શકીએ છીએ કારણ કે શરીરમાં રક્ત ફરે છે. આ બધું પ્રકૃતિ છે, અને બધું શક્ય છે કારણ કે માં છે. એટલે હું તો એવું જ હંમેશા માનતી આવી છું કે કોઈ એક દિવસ માંગવાની સ્ત્રીએ જરૂરત જ નથી. પણ છતાંય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે ઉજવીએ છીએ તો એની પણ ઉજવણી આનંદથી જ કરીએ. અસ્તિત્વનો પણ ઉત્સવ ઉજવીએ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પણ ઉજવણી કરીએ. ભગિની સમાજે જે ઉપક્રમ પસંદ કર્યો છે એ પણ સુંદર જ છે. કોઈ એક કારણ જોઈએ મહેમાનને બોલાવવાનું. રોજ વાર હોય ને એક દિવસ તહેવાર હોય, એમ આજે તહેવાર છે, રોજ વાર હોય અને આજે તહેવાર છે. એવા તહેવારે આજે હું અહીંયા ઉપસ્થિત થઈ છું, એનો મને આનંદ છે. હેમા ભાભી દાહોદ આવવાનું કે એટલે એકચ્યુઅલી વક્તવ્ય ન પણ રાખે તો હું તો આવી જ જાઉં. મારું ઘર છે અહીંયા. શ્રેયસભાઈ આવતાની સાથે મને કહ્યું વેલકમ હોમ. અને ત્યારે સૌથી પહેલી ફિલિંગ એ થાય મારા તો મા બાપ નથી, ભાઈ સગો છે નહીં, એટલે અહીં તો પિયર જ છે એવું મને હંમેશા લાગ્યું છે. સો ફોર મી ધીસ ઇઝ અ હોમ. વાત મારે કરવાની છે એકબીજાને ગમતા રહેવાની, અને મારે અહીંથી જ શરૂ કરવું છે. કોઈ એક વ્યક્તિ તમને શું કામ ગમે અથવા ન ગમે? આપણને ઘણી વાર એવું નથી થતું કે કોઈ માણસ આપણને જોઈને જ એમ થાય કે આ આપણાથી દૂર રહેતો સારું, કઈ લેવા દેવા ન હોય, એને આપણું કઈ ન બગાડ્યું,
તોય તમને એમ થાય મને નથી ગમતો, મને નથી ગમતી. ત્યારે એક સવાલ એવો થાય કે કોઈ આપણને કેમ ન ગમે? કશુંય બગાડ્યા વગર, એને પૂરેપૂરા ઓળખ્યા વગર પણ આપણા મનમાં એક નાનકડો અણગમો જન્મે વ્યક્તિ વિશે. ત્યારે એનો એક સૌથી સાદો અને સરળ સિદ્ધાંત એ છે કે બે પરસ્પર વિરોધી ધ્રુવો એકબીજાથી અપાકર્ષણ કરે. તમે મેગ્નેટને બે જો ઊંધા મૂકો તો બંને એકબીજાને ધક્કો મારે. માનસિકતા એવી હોય વ્યક્તિની કે એના બોડી લેંગ્વેજમાં, એના ઓરામાં, એના અસ્તિત્વમાં, એની વાતમાં, એના શબ્દોમાં, એની વાણીમાં, એના વર્તનમાં, એના વ્યવહારમાં તમને એમ લાગે કે આની જોડે મજા નહીં પડે. અને કોઈ વ્યક્તિ એવી હોય કે જેને આપણે મળીએ ને તરત જ ઇન્સ્ટન્ટ કનેક્ટ થાય. તમને 5 જ મિનિટમાં એમ લાગે કે આની જોડે મજા જ પડશે. આપણે ન પણ ઓળખતા હોઈએ તો વધુ ઓળખવાનું મન કરે. આપણે એની સાથે કોઈ સંબંધ ન હોય તો એની સાથે વાત કરવાની ઈચ્છા થાય. કારણ કે એના અને આપણા બે સમાન ધ્રુવો એકબીજાને આકર્ષે. આપણે બધા એનર્જીથી સંચાલિત છીએ. આપણા બધાના શરીરમાં ઉર્જા છે, એનર્જી છે, અને એનર્જીની એક ઓરા છે આપણા શરીરની આસપાસ. એ એનર્જીનો એક આકાર છે, દેખાતો નથી, બધાને નથી દેખાતો, જ્ઞાનીને દેખાતો પણ હશે કદાચ. એ એનર્જી એકબીજાને આકર્ષે અને એનર્જી એકબીજાને ધકેલે. હવે આ એનર્જી જનરેટ ક્યાંથી થાય છે ત્યાં આવીએ. તમે જે વિચારો છો, તમે જે ખાઓ છો, તમે જે જીવો છો, તમે જે બોલો છો, એ બધું જ તમારી ભીતર એક ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. કેટલી બધી સ્ત્રીઓ મને એવી મળે કે જે લોકોના કબાટોમાં વર્ષોથી બ્લાઉઝ મૂકી રાખ્યા હોય. કેમ? તો કે હું પાતળી થઈશ ત્યારે પહેરીશ. આપે નહીં કોઈને. લગ્ન ટાઈમની સાડીઓ બધી સાચી બેસી ગઈ હોય સિલ્કમાંથી, પણ કે મારા લગ્નની સાડી છે. દિવાળી આવે ને બધા માળિયા પરથી બધું ઉતારે, એવું નક્કી કરે કે આ વખતે નક્કામું કાઢી જ નાખવું છે. કાઢે નહીં કાંઈ, પાછું મૂકે ત્યારે બધું કામનું જ લાગે. આ તો જોઈએ. મારે સૌને કહેવું છે કે નક્કામાં વિચારો, નક્કામી વસ્તુઓ અને નક્કામું વર્તન, આ જો તમારી ભીતર હશે ને તો તમારી ઉર્જા નેગેટિવ થઈ જશે. ખોટું વિચારવાનું છોડી દો. હું એવા કેટલાય લોકોને ઓળખું છું, ને મને પણ ક્યારેક એવું થાય છે, તમને પણ થતું હશે કે આપણે ફ્રીજ પાસે પહોંચીએ અને વિચાર કરીએ કે હું કેમ આવેલી, કઈ તો મને જોઈતું હતું, મારે તમને શું આપવાનું હતું, મારે કોને ફોન કરવાનો હતો. 5 મિનિટ પહેલા, 3 મિનિટ પહેલા, 2 મિનિટ પહેલા થયેલી વાત કે વિચાર તમને યાદ નથી, પણ એમને જ પૂછો કે 10 વર્ષ પહેલા તમે અમદાવાદ લગ્નમાં ગયેલા ત્યારે તમારા જેઠાણીએ શું કરેલું.